ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો. વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં 339 રનનો ટાર્ગેટ ચેસ કરી ઓસ્ટ્રેલિયાને પછાડ્યું. હવે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે અને મહિલા ક્રિકેટમાં એક નવી જ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનશે. કારણ કે ભારત અને દક્ષિણ આફ્રિકા બેમાંથી એકે મહિલા ક્રિકેટ ટીમ અગાઉ વન ડે વર્લ્ડ કપ જીતી શકી નથી. ભારતીય ટીમ માટે જીતની હીરો ત્રીજા ક્રમ પર બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્સ રહી. મેચ બાદ જેમિમા ધ્રુસકે રડી પડી હતી. તેણે 134 બોલમાં 94.77 સ્ટ્રાઇક રેટથી 127 રન ફટકાર્યા. મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. કેપ્ટન હરમનપ્રીત પણ મેચ જીત્યા બાદ ભાવુક થઈને ખૂબ રડી હતી, જેણે 88 બોલમાં 89 રનની મહત્વની ઇનિંગ રમી હતી. આ મેચ જીતીને મહિલા ક્રિકેટ ટીમે એક નહીં પણ અનેક રેકોર્ડ તોડી નાખ્યા. ઓસ્ટ્રેલિયાનું સતત 15 મેચ જીતવાનો વિજય રથ અટકાવ્યો. તેઓ કુલ 6 વર્લ્ડ કપ સેમીફાઇનલમાંથી માત્ર 2 જ હાર્યા છે અને બંને ભારત સામે. ઇતિહાસમાં પહેલી વખત ભારતે 300થી વધારે રનનો અને મહિલા વર્લ્ડ કપમાં 200થી વધારે રનનો ટાર્ગેટ ચેસ કર્યો.